આગામી ભારત બંધ એલાન સંદર્ભે દક્ષિણ ગુજરાતમાં સહકારી સંસ્થાઓ અને રાજકીય પરિસ્થિતિ અંગે સિનિયર કોંગ્રેસ નેતા ઠુમ્મરની બેઠક મળી હતી। અમરેલી પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમ્મરે સુરત ખાતે આજરોજ ખેડૂત અને સહકારી આગેવાન તથા માજી સંસદ સભ્ય તેમજ માજી ધારાસભ્ય પાટીદાર સમાજના આગેવાન સાથે સિનિયર કોંગ્રેસ નેતા વીરજીભાઈ ઠુમ્મર દ્વારા સુરત ખાતે સામાજિક આગેવાન, સહકારી આગેવાન, સરપંચ શ્રી તથા કોંગ્રેસના આગેવાનો સાથે મુલાકાત કરવામાં આવી અને દક્ષિણ ગુજરાતમાં સહકારી સંસ્થાઓ અને રાજકીય પરિસ્થિતિ બાબતે ચર્ચા કરવામાં આવી તેમજ દક્ષિણ ગુજરાતના ખેડૂતોના પ્રાણ પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી તેમજ ભારતીય કિસાન યુનિયન દ્વારા આગામી 16 ફેબ્રુઆરીએ આપવામાં આવેલ ભારત બંધના એલાનને દક્ષિણ ગુજરાતમાં સફળ બનાવવા માટે પણ રણનીતિ બનાવવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક, જયેન્દ્રભાઈ દેસાઈ, નવીનભાઈ પટેલ, શાંતિલાલભાઈ કંઠારિયા, ભરતભાઈ દેસાઈ, નટુભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, મનોજભાઈ ગોસ્વામી, ઈશ્વરભાઈ પટેલ, કેતનભાઈ દેસાઈ સહિત આગેવાનો હાજર રહ્યા હતા। દર્શનભાઈ નાયકની યાદીમાં જણાવ્યું હતું। આજે સુરતના મહેમાન થવાનું કારણ એક પ્રાસંગિક પ્રસંગમાં હું આવ્યો હતો। દર્શનભાઈ નાયક જે પ્રવૃત્તિ કરી રહ્યા છે તેનાથી પ્રભાવિત થયો હતો। 15 દિવસ પહેલા જ્યારે હું આવવાનો હતો ત્યારે એમનો ફોન આવ્યો કે મળવું છે, એટલે મેં કહ્યું સહકારી અને સારા જે આગેવાનો છે, જે ખેડૂતો સાથે જોડાયેલા છે, એવા આગેવાનોને ઝડપથી બોલાવી અને મળવા માટેનો પ્રસંગ રાખો ને એના કારણે આજે અહીં એમની ઓફિસે મળવાનો પ્રસંગ ઉપસ્થિત થયો છે। અચ્છા, ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે કઈ રીતે હોય છે? આજે ભારત દેશનો ખેડૂત માયકાંગ લોબીનો છે। અમેરિકા જેવો દેશ કે જેનો ડોલર દુનિયામાં ચાલે, ત્યાંની સબસિડી છતાં પણ ખેડૂતોને કેટલી મળી રહી છે, ત્યારે આજે ખેડૂતોને કશું મળતું નથી। ઇંગ્લેન્ડ જેવો દેશ કે જેનું રાજ બધે ચાલ્યું છતાં પણ ખેડૂતોને આજે સબસિડી મોટા પ્રમાણમાં અપાય છે। કોઈ પણ ખેડૂતને તમારે ઉપસ્થિત કરવો હોય ત્યારે ગરીબ માણસોને સસ્તું રાશન મળે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, એ સરકારની નીતિઓ હોવી જોઈએ। એને બદલે આ સરકારની નીતિઓ ખેડૂતોને લૂંટવાની થઈ ગઈ છે। માત્ર 6,000 જેવી નાની રકમ આપીને ખેડૂતો ઉપર જાણે શું મોટો પહાડ મારી રહ્યા હોય એવી રોજ વાતો થાય છે। દેશના વડાપ્રધાન યુટ્યુબ ચેનલ મારફત, રોજે રોજ ચેનલ મીડિયા મારફત, રોજે રોજ કોઈ પ્રેસ મીડિયા મારફત હું ખેડૂતોને મોદીની ગેરંટી સાથે 6,000 રૂપિયા આપું। 6,000 રૂપિયા એટલે શું છે? એ 2 ખાતરની થેલી નથી આવતી ડીએપી। અને આ વખતે પહેલું વહેલું 50 વર્ષ, 60-70 વર્ષ પછી કોંગ્રેસે શું કર્યું એવું કહેનારા લોકોને હું સીધું આપના મારફત પૂછવા માંગુ છું કે 70 વર્ષ પછી પહેલી વખત એનપીકે વગર ઘઉં કોઈ વાવ્યા હોય તો ગુજરાતના ખેડૂતો વાવ્યા છે। ઇફકો જેવી સંસ્થા સ્થપાણી, કિફકો જેવી સંસ્થા સ્થપાણી, જીએનએફસી અને જીએસએફસી જેવી સંસ્થા સ્થાપવાનું કામ કોંગ્રેસે કર્યું હતું। ખાતર ઉત્પાદન કરીને ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ જે સરકાર કરવાનું હતું, એને બદલે આ સરકાર એનો વાહવાહી કરે છે। ઇફકો જેવી સંસ્થાને પણ જે રીતે ચલાવવી જોઈએ એ રીતે ચલાવાતી નથી। આ સંસ્થા એક દુનિયાની નંબર 1 સંસ્થા છે। અત્યાર સુધી એક ઓસ્લો એક સહકારી પ્રવૃત્તિમાં નંબર 1 હતો, અત્યાર સુધીમાં એમાં 2003 પછી પહેલી સહકારી પ્રવૃત્તિ આખી દુનિયાની હોય તો ઇફકો છે। એ પ્રવૃત્તિ ભાંગીને ભૂકો થઈ રહી છે અને એની પાછળ સરકારની ખોટી નીતિઓ છે। અચ્છા, સરકારની વાત કરીએ તો ડબલ આવકની વાત હતી, ટ્રિપલ આવકની વાત હતી। ગુજરાતની પરિસ્થિતિ અને દેશના ખેડૂતોની શું પરિસ્થિતિ? દેશના ખેડૂતોમાં રોજના 33 ખેડૂતો આત્મવિલોપન કરી રહ્યા છે। સરકારી આંકડા દબાવી રહ્યા છે। ગુજરાતમાં રોજના 3 થી 5 ખેડૂત આત્મવિલોપન કરી રહ્યા છે। ડબલ આવકને બદલે 3 ગણું કરત થયું છે। ખેડૂતોની આવક ડબલ કરવા માટેની વાતો કરી છે। કોઈ પણ ગરીબ માણસને ઘર વગરનો નહીં રહેવા દેવાની વાતો કરી છે। એક પણ ગરીબ માણસ, 25% લોકો ગુજરાતના આજે ઘર વિહોણા છે। એ દેશના તમામ રાજ્યો કરતા ઊંચો આંકડો છે। હમણાં ખેડૂતો આંદોલન કરવા જઈ રહ્યા છે ફેબ્રુઆરી અને 3 કાયદા હતા, એના વિરોધ માટે બી આંદોલન કરવું પડ્યું હતું, કઈ રીતે? ખેડૂતો વિરોધી જે 3 કાયદા, એને એકવાર જમીન એકવાર કરીને ખેડૂતોની કોઈ પણ જમીન લઈ લેવા માટેનું એનું કારસ્તાન હતું અને મોટા ઉદ્યોગપતિઓને આપી દેવાનું કારસ્તાન હતું। પરંતુ મારે ઉત્તર ભારતના ખેડૂતોને આભાર માનવો છે, અભિનંદન આપવા છે કે તેમને આંદોલન ચલાવ્યું। 700 ખેડૂતોએ બલિદાન આપવા પડ્યા અને ત્યાર પછી આ કાયદા ખેંચ્યા પછી દેશના વડાપ્રધાને ટીવી ઉપર આવીને કહ્યું કે મેં ખેડૂતોના હિતમાં આ કાયદા ખેંચ્યા, એટલે વિરુદ્ધમાં હતા, એનું નક્કી થઈ ગયું। પરંતુ આ ખેડૂતોના 3 જે કાયદા પાછા ખેંચવા માટેનો જો અભિનંદન આપવો હોય તો મારે ટીકાઈજીને કેવું આમ અભિનંદન આપવા છે। અને ઉત્તર ભારતના ખેડૂતોએ જે આંદોલન કર્યું એ આંદોલનના કારણે ગુજરાતના ખેડૂતો જોડાના તો ગુજરાતના ખેડૂતો, ગુજરાત એક ભોળી પ્રજા છે, ડરી ગઈ છે અને ડરના મારે કોઈ આંદોલનમાં જોડાતા નથી। આજે પણ કાંઈ આંદોલન કરવું, ખાતર મળતું નથી। આજે આંદોલન કરવું હોય
અમે નીકળીએ, દર્શનભાઈ નાયક નીકળે, અમારા આ બધા આગેવાનો નીકળે, પણ ખેડૂતો જોડાતા ડરી ગયા છે. એ ડરી ગયા છે. એ ડરમાંથી બહાર કાઢવાનું કામ જો કરતા હોય તો ઉત્તર ભારતના લોકો ખેડૂતો કરે છે. રાહુલ ગાંધી પણ એક પદયાત્રા લઈને નીકળ્યા છે, અને એનું સૂત્ર છે કે ડરો મત. એમની ઉપર કેવા ખોટા કેસ કરવામાં, છતાં પણ એ જે રીતે ચાલે છે એમાંની આસામમાં સફળતા મળી, મેઘાલયમાં સફળતા મળી, બીજા રાજ્યોમાં પણ નાના નાના રાજ્યોમાં સફળતા મળી. એના કારણે ભારતીય જનતા પાર્ટી આજે હલબલી ગઈ છે. એ રામનો ઉપયોગ કરીને, રામના નામે રાજકારણ નહીં કરવું જોઈએ, છતાં પણ રામના નામનો ઉપયોગ કરીને ફરી વખત જીતવા માટેનો પ્રયાસ છે. પરંતુ મને લાગે છે ગુજરાતની પ્રજા ભોળી છે, પરંતુ દેશની પ્રજાને આ સ્વીકારવાની નથી. હમણાંની વાત કરીએ તો એક રિપોર્ટ આવ્યો એને કઈ રીતે મૂકવો છે, શું પરિસ્થિતિ છે ગુજરાત અને દેશની? NFS ગુજરાતનો ભારત સરકારનો પોવર્ટી આંક છે. તેમાં ગુજરાત છેલ્લા સ્તરમાં આવ્યું છે. 44% ગ્રામ્ય લોકો કુપોષણથી પીડાઈ રહ્યા છે. 14% લોકો સિટી વિસ્તારના કુપોષણથી પીડાઈ રહ્યા છે. ગરીબી રેખામાં આપણે ઘણા પાછળ આવી ગયા છે. આપણી કરતાં પણ કાશ્મીર આગળ છે. યુપીમાં પણ આપણી કરતાં આપણા રાજ્ય કરતાં આગળ છે. આજે ભારતમાં ગુજરાત એ ડબલ એન્જિનની સરકારનું ગુજરાત કહેવાતો, ગુજરાત મોડલ કહેવાતો, એ ગુજરાત આજે માત્ર રસ્તાઓમાં અને પુલોમાં સારું બનાવ્યું છે બહારનું કરજ લઈ લઈને, પરંતુ ઇન્ટરનલ આખું ગુજરાત માયકાંગલો બની ગયું છે. 14% આજે યુવાનો નોકરીની રાહમાં બેઠા છે, એને નોકરી મળતી નથી અને બીજા ધંધે ચડી જાય છે. આજે ક્રાઇમ રેટ વધ્યો છે. એની પાછળનું કારણ સરકારે જે યુવાનોને પ્રોત્સાહિત કરીને પોતાને કોઈ ધંધો રોજગાર આપવા જોઈએ નથી આપ્યા, એના કારણે ક્રાઇમ રેટમાં વધ્યું છે. હવે વાત ખેડૂતોની થી સહકારી ક્ષેત્ર ઉપર આવી. સહકારનું આગવું માળખું બને એટલા માટે કેન્દ્ર સરકારે એક નવું ખાતોની રચના કરી. અહીંયા તો હતું જ સહકાર ખાતું, તો એ બાબતે કઈ રીતે મૂળવો છે? સરકાર રાજ્યની કે પછી કેન્દ્રની હોય, માત્ર વાહવાહી કરવા માંગે છે. સહકારી ખાતું બનાવવાથી સહકારને ફાયદો થતો નથી, પરંતુ ખોટા કાયદાઓ કરીને, એનું અર્થઘટન ખોટું કરીને જે સહકારી પ્રવૃત્તિ કરનારા સાચા આગેવાનો હતા, વડીલો હતા, એ સહકારી આગેવાનો આજે દૂર થતા જાય છે. ઇન્કમ ટેક્સ નહીં નાખવા માટે આ લોકો આંદોલન કરતા હતા. આજે નાની નાની સહકારી પ્રવૃત્તિ ઉપર ઇન્કમ ટેક્સ નાખી દેવામાં આવ્યો છે. સહકારી બેંકો પર ઇન્કમ ટેક્સ આવ્યો છે. એક એપીએમસીને બાદ કર્યા સિવાય તમામ સહકારી પ્રવૃત્તિ ઇન્કમ ટેક્સ નાખવા માટેનું જો કોઈ પાપ કર્યું તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. એને આવું સહકાર ખાતું ઊભું કરવાને બદલે આવા ઇન્કમ ટેક્સ દૂર કરીને સહકારી પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવું જોઈએ, એને બદલે જુદી દિશામાં ચાલી રહ્યું છે. આપણે સહકારી ક્ષેત્રની જેટલી બી સંસ્થા હતી એને કઈ રીતે મૂળવો છે, કઈ પરિસ્થિતિમાં અત્યારે છે? સહકારી પ્રવૃત્તિ હજુ પણ ઘણી સારી છે ગુજરાતની. અમૂલથી આપણે યાદ કરીએ કે ઇફકો કે ખેડૂતોને યાદ કરીએ, સારી પ્રવૃત્તિ છે. જિલ્લા બેંકો સારી ચાલે છે. પરંતુ જો આમનામ ચાલશે અને મેન્ડેટ પ્રક્રિયા શરૂ થઈ છે, એ મેન્ડેટ પ્રક્રિયાથી જો રાજકારણ શરૂ થશે સહકારીનું, તો મને લાગે છે સહકારી પ્રવૃત્તિને બચાવવી બહુ મુશ્કેલ બનવાની છે. બચાવવા માટે શું કરવું? સહકારી પ્રવૃત્તિ જે સાચા આગેવાનો, જે સાચી સહકારી પ્રવૃત્તિ કરે છે. ઉદય ભાનસિંહજી એક પોરબંદરના પનોતા આપણા પુત્ર હતા, જેને ખેતી બેંક સ્થાપી અને ત્યાર પછી સહકારી આવું ઇફકો જેવી સંસ્થા સ્થાપી અને આજે દુનિયાનું એક નંબર 1 સહકારી પ્રવૃત્તિ બની છે. એવા આગેવાનો છે, એમને પ્રોત્સાહિત કરીને, કોઈ ભાજપ કોંગ્રેસમાંથી દૂર રાખીને સહકારી પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવી જોઈએ, તો જ સહકારી પ્રવૃત્તિ આગળ વધી શકે છે. છેલ્લો પ્રશ્ન એ કરીએ કે ખેડૂતોની